બૌદ્ધ ધર્મના સ્થાપક મહાત્મા ગૌતમ બુદ્ધના અમૂલ્ય વિચારો વ્યક્તિને જીવનમાં આગળ વધવા અને સફળ થવાની પ્રેરણા આપે છે। આ જ કારણ છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મને માનનારા લોકો છે। ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી આવી ઘણી વાર્તાઓ છે જે જીવનમાં સફળતાનો માર્ગ મોકળો કરે છે અને તેમની વાર્તાઓ તમને સફળ બનાવશે। સફળતા શબ્દ દરેકને આકર્ષે છે અને દરેક વ્યક્તિ સફળતા મેળવવા માંગે છે, પરંતુ દરેકને સફળતા મળતી નથી। પરંતુ શું તમે વિચાર્યું છે કે આનું કારણ શું છે? આનો જવાબ તમને ગૌતમ બુદ્ધના જીવન સાથે જોડાયેલી આ વાર્તામાંથી મળી જશે। આ વાર્તા દ્વારા તમે જાણી શકશો કે સફળતા માટેના અમારા પ્રયત્નોમાં અમે ક્યાં ખોટા છીએ, જેના કારણે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે। સફળતા સાથે સંબંધિત ગૌતમ બુદ્ધની વાર્તા। એકવાર ગૌતમ બુદ્ધ તેમના લોકો સાથે એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા। તે ગામમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાન હતા। ગામના લોકોને પાણી લેવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું। ગામની નજીક એક વિશાળ મેદાન હતું જેમાં ઘણા નાના ખાડા ખોદવામાં આવ્યા હતા। તેમની જિજ્ઞાસા સંતોષવા માટે એક સાધુએ ગૌતમ બુદ્ધને પૂછ્યું કે ગામના મેદાનમાં આટલા ખાડાઓ કેમ ખોદવામાં આવ્યા છે? છેવટે તેમનો ઉપયોગ શું છે? બુદ્ધે હસતા હસતા બાળકોને જવાબ આપ્યો કે પ્રિય, આ ગામમાં પાણીની પણ સમસ્યા છે। આથી ગ્રામજનોએ પાણીની શોધમાં આ નાના ખાડા ખોદ્યા છે। આ સાંભળીને સાધુ તે ખાડાઓમાં પાણી શોધવા લાગે છે, પરંતુ તેને પાણીનું એક ટીપું પણ મળતું નથી। પછી તે ગૌતમ બુદ્ધને કહે છે કે આ ખાડાઓમાં પાણી નથી। ગૌતમ બુદ્ધ કહે છે, તમે ત્યાં લોકોની ભીડ જોઈ શકો છો। દરેક જણ પાણી લેવા ગામથી દૂર નદી તરફ જઈ રહ્યા છે। તેના પર વીંછી પૂછે છે કે શું આ ગામની જમીનમાં પાણી જ નથી? ગૌતમ બુદ્ધ કહે છે, પાણી છે પણ ગામડામાં તેને શોધનાર કોઈ નથી। બુદ્ધ શું કહે છે તે સાધુને સમજાતું નથી। ત્યારે ગૌતમ બુદ્ધ કહે છે, ગામના લોકોએ પાણીની શોધમાં ઘણી ભૂલો કરી છે, પરંતુ તેમ છતાં તેમને પાણી મળ્યું નથી। તમે જાણો છો કે આવું કેમ છે? કારણ એ છે કે સમસ્યાના ઉકેલ માટે યોગ્ય જગ્યાએ સખત મહેનત કરવામાં આવી નથી। જો અનેક અલગ અલગ ખાડાઓ ખોદવાને બદલે ગ્રામજનોએ એક જ ખાડો યોગ્ય દિશામાં ખોદ્યો હોત, જે 100 ખાડા જેટલો હોત, તો ચોક્કસપણે પાણી મળત। ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી આ વાર્તા પરથી જાણવા મળે છે કે મનુષ્યનું મન પણ એ જ રીતે 100 દિશાઓમાં દોડે છે, પરંતુ જો મનને એક દિશામાં કેન્દ્રિત કરીને કાર્ય કરવામાં આવે તો ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે અને સફળતા પણ પ્રાપ્ત થાય છે, પણ મેળવી શકાય છે। નિષ્ફળતાનું કારણ ઈચ્છાપૂર્ણ વિચાર અને ભટકવું છે। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।